દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળનાર છે. ભગવાનના માતા તુલસીજી સાથે લગ્ન થનાર છે, ત્યારે તુલસીવાડી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીએ 287 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન અને શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે, જ્યાંથી શુભ લગ્નવિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિરે પરત આવશે. ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં મંડપ, રંગ રોગાન સહિતનો શણગાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે પૂજારી વિનોદ ચંદ્ર પંડ્યાએ વિસ્તૃતમાં માહિતી આપી હતી. ये सारी कोट में आप देख लीजिए आप पूरे पहाड़ों में और जानो नहीं क्या बनेगा जानो जानो मार ये बाजू ना करना चलो फिट कर तो फिर ये आयो ना हुआ जा रहा है. પંડ્યા વિનોદચંદ્ર બોલું છું. અહીંયા તુલસી મંદિરનો પૂજારી છું અને 287 વર્ષ થઈ ગયા છે અને પરંપરાગત મુજબ આ વર્ષે 288મો મેળો ભગવાનનો લગ્નવિધિ અહીંયા તુલસી મંદિર ખાતે થશે. અને અત્યારે આ બધી કામગીરી ચાલી રહી છે. પરમ દિવસ એકાદશી છે, રવિવારે તો માતાજીનો ચાંદલો કરવા નરસિંહજીની પોળ વડોદરા શહેરમાંથી પરિવાર આવશે, એમના મિત્રો મંડળ બધા આવશે, સગાવહાલા આવશે અને જે પરદેશ રહે છે એ પણ લોકો સમય કાઢીને આ ભગવાનના લગ્નમાં એ જરૂર પધારે છે અને આખા પૂરા શહેરમાં રોશની કરવામાં આવે છે. અને અહીંયા અત્યારે ચોમાસાની ઋતુ નથી, પણ તેમ છતાં પણ કુદરતી આફત મેઘરાજા પધારી રહ્યા છે. હમણાં પણ 2-3 દિવસ પહેલાં પણ વરસાદ પડ્યો હતો અને વરસાદની તકેદારી તરીકે લગ્નમાં કંઈ વિઘ્ન ના આવે મેઘરાજાનું, તેથી કરીને અહીંયા માંડવો પણ બાંધવામાં આવશે, શેડ બાંધવા, જેથી કરી લગ્નવિધિ સારી રીતે થાય, મેઘરાજા કંઈ નડે નહીં પાણી, એટલે આ બધું અહીંયા બધી તૈયારી થઈ રહી છે. આમ તો સામાન્ય કાપડનો બાંધવામાં આવે છે માંડવો, પણ આ વખતે થોડું પતરાથી બાંધવામાં આવે, જેથી કરી રક્ષા થાય, ભગવાન માતાજીના પણ સારી રીતે લગ્ન થઈ જાય એવો મારા ભગવાનને પ્રાર્થના છે. મારું પંડ્યા વિનોદ છે, અહીંયા પૂજારી છું આ મંદિર તુલસી મંદિર. રોજ નિત્ય મારું આવું છેલ્લા 25 વર્ષથી અહીંયા હું નિત્યક્રમ જાળવી રહ્યો છું.